અમીરભાઈ દેસાઈ આપણી રક્ષા કરે ભલામાણા બોર્ડરની. તારે તો આપણે અમન ત્યાંથી અહીં બેઠા એવા સોનાજીભાઈ આ બધા આજે આપણે ઉછરંગ ઉછરીએ રહ્યા અને જયનાથ કરો આનંદ આનંદ થઈ જાય. રાધનપુર માં ખબર પડે. ભારત માતા કી જય. હા હવે આવ્યો ખૂબ જ આજ આનંદ આજ ઉછરંગ આજ નैनो में ने સખી અમારે આંગણે આજ કંચન વર્ષા મેઘ એટલે હોનાના મેવ છે. એવી વાત છે કે આપણા આ ગામના સપૂત અને જેને મામલતદાર એટલે મેજિસ્ટ્રેટ એવા એવી નોકરી કરી નિવૃત્ત થઈ અને આપણા ગુજરાતના એક પરસોત્તમ સોલંકી સિંહ કહેવાય, સૌરાષ્ટ્રનો ભાવનગરનો ઝાલાવાડનો. એમના પાસે પીએ નું કામ કરે. તાળીઓ પાડો ભલામણા. અને માં ભોમની રક્ષા કરે, આપણા બોર્ડરની રક્ષા કરે. અમીરભાઈ એ પણ નિવૃત્ત થયા. એમણે એમના જીવનની પરવા કર્યા સિવાય મારે મારા દેશની રક્ષા કરવી છે, માં ભારતીની માં ભોમની રક્ષા કરવી છે. એ ખરા પગે એ બોર્ડર ઉપર હું અમને પૂછ્યું, મેં કે તમે ક્યાંથી વિચાર થયા કે કાશ્મીર, આસામ કાશ્મીર થી આપણે અહીં અમન ત્યાંથી બેઠા ની અહીંયા ખરા પગે આ દેશની રક્ષા કરે અમીરભાઈ. એવા આ સોનાજીભાઈ પણ અહીંયા નિવૃત્તિ લઈને આપણી વચ્ચે આવ્યા. એટલે આમ તો ઉંમર નાની છે પણ સરકારના કાયદા પ્રમાણે ભેમાભાઈ નું શરીર હજુ આરામ છે, કામ કરે. હું પણ 58 થાય એટલે એમને નિવૃત્ત થવું પડે. એમણે કઈક 20 વર્ષ નોકરી કરવી પડે ને આપને. એ 20 વર્ષ નોકરી કરીને આપણી વચ્ચે આવ્યા. આ નોકરીમાંથી આપણે શીખ લેવાની કે આ રંગપુરાને સાંથલીને તો ખૂબ ધન્યવાદ દેવાય કે 50-60 અહીંયાથી એ નોકરિયાતો છે. અને મારી નાની નાની દીકરીઓએ અહીંયા આવીને ભાઈ ચમનભાઈની દીકરી, 2 ચમનભાઈની દીકરીઓએ એ એક મોડેલ સ્કૂલમાં ને એક શેઠ અહીંયા વડગામમાં નોકરી કરે, દીકરીઓ ઠાકોરોની. એટલે આમાંથી આપણે બધાને શીખ લેવી પડે.